દાહોદ રેલવે રોલિંગ સ્ટોક કારખાનાની તદ્દન નજીક આવેલા એક ગામમાં તાજેતરમાં વન્યપ્રાણી દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો અને ત્યારબાદ દાહોદ શહેરમાં દીપડો પ્રવેશ્યો હોવાની વાતો થવા માંડી। રેલવે વસાહત તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળ્યો। તો છેલ્લા ઘણા સમયથી દીપડાને લઈને તરતરની વાતો થવા પામી હતી, ત્યારે આજે દાહોદમાં દીપડાની દસ્તક વિશે વાત કરવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, દાહોદ લાઈવ સાથે હું છું રાજેન્દ્ર શર્મા। દર્શક મિત્રો, દાહોદ શહેરના વાંદરિયા ગામમાં તાજેતરમાં વન્યપ્રાણી દીપડા એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો। એ હુમલા બાદ ગ્રામજનો ભયભીત હતા। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડ્યો હતો અને તે જ દિવસથી રેલવે વસાહત તેમજ દાહોદ શહેરમાં આસપાસના વિસ્તારોમાં વન્યપ્રાણી દીપડાની દહેશતના પગલે એક પ્રકારનો ભય જોવા મળ્યો। અવારનવાર વન વિભાગને જાણ કરવામાં આવતી હતી કે આજે અહીંયા દીપડો દેખાયો છે, આજે અહીંયા દીપડો દેખાયો છે। વન વિભાગ પણ એક તબક્કે આશ્ચર્યચકિત થવા પામ્યો હતો કે દાહોદ શહેરમાં દીપડો કેવી રીતે પ્રવેશી ચૂકે, પરંતુ દીપડો પ્રવેશ્યો છે કે નથી તે બીજી બાબત છે, પરંતુ વન વિભાગે આ મામલો ગંભીરતાથી લીધો અને તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે ગઈકાલે સાંજે એક પેસેન્જર અવંતિકા એક્સપ્રેસમાંથી ઉતરી અને રેલવે વસાહતમાં જઈ રહ્યો હતો, તે સમયે તેને દીપડો જોયો હોવાની વાત વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ તાબડતોડ ઘટના સ્થળે આવી અને ત્યારબાદ અહીંયા એક મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું, કારણ કે વાત હતી દીપડાની માનવ જાતને નુકસાન કરે તે વન વિભાગને પણ નહીં ચાલે અને લોકો પેનિક થાય તે તંત્રને પણ ના ચાલે, એટલે તમામ સંબંધિત વિભાગોએ આને ગંભીરતાથી લીધી અને પાંજરું મૂકવામાં આવ્યું। ત્યારે આજે અમે જ્યારે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે એક અફવાએ જોર પકડ્યું કે વન્યપ્રાણી દીપડાએ એક બાળકને ઉપાડી લઈ ગયો છે, પરંતુ આવી કોઈ વાત નથી, માત્ર અફવા છે। વન વિભાગના જવાબદાર અધિકારીઓ જોડે અમે વાત કરી, એમનું એવું કહેવું હતું કે આ વન્યપ્રાણી દીપડો દસ્તક દીધી હોવાની જાણ અમને પણ થઈ। અમે મારણ સાથે પાંજરું પણ મૂક્યું છે, અમે ફૂટપ્રિન્ટ્સ પર ઉઠાયા છે। ફૂટપ્રિન્ટ્સના એનાલિસિસમાં પ્રથમ દર્શની રીતે એનો નખ જોવા નથી મળતો, એટલે સંભવિત રીતે આ દીપડો અથવા ઝરકના ફૂટપ્રિન્ટ હોઈ શકે છે। એટલે અમે તાજેતરમાં નજીકના જ ગામમાં વન્યપ્રાણી દીપડા એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો, એટલે અમે દીપડો હોવાની શક્યતાને લઈને પાંજરું મૂકી દીધું છે, સાથે એમાં મારણ પણ મૂકી દીધું છે। જો દીપડો હશે તો તેને જબ્બે કરવામાં આવશે અને સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે। આપણે જણાવી દઈએ કે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, સાથે સાથે ગીચ વનરાજી ધરાવતો જિલ્લો છે। આ જિલ્લામાં સૌથી વધારે દીપડા વસવાટ કરે છે અને તેમાંય દાહોદ શહેરની આસપાસ જે વનરાજી છે, વનરાજીમાં દીપડો ખોરાકની શોધમાં આવી શકે છે। દીપડાની જે લક્ષણ છે તે વન વિભાગના જણાવ્યા અનુસાર તે એક પ્રકારનો બીકળ પ્રાણી છે। તે લુપાતો છુપાતો જે ઝાડી વિસ્તારો છે તેમાં લુપાતો છુપાતો હોય છે, સાથે સાથે માનવ અને મોટરસાઇકલની અવાજથી એ બહુ બીવે છે અને ભાગી જવાની એની એક ટ્રીક છે। એટલે આવી કોઈપણ પ્રકારની અફવામાં ના આવતા વન વિભાગના જણાવ્યા અનુસાર એમને જે ગાઈડલાઇન બતાવી છે દાહોદ શહેરના સ્થાનિકોને કે રાત્રિના સમયે એકલ દોકલમાં નહીં જવું, બાઇક પર મુસાફરી નહીં કરવી, સાંજ થયા પછી ટોળામાં જવું અથવા તો ટોર્ચના સહારે જવું, ને આવું કોઈ પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી। એટલે અમે અમારા ચેનલના માધ્યમથી આપને પણ વિનંતી કરી રહ્યા છીએ કે આવું કોઈપણ પ્રકારનું પેનિક ના ફેલાવો। તમારો એક પેનિક લોકોમાં ભય ફેલાવી શકે તેમ છે। વન વિભાગની ગાઈડલાઇનને ફોલો કરો અને વન વિભાગ આનામાં સાવચેતીના પગલાં લઈ રહ્યું છે। દીપડાને જબ્બે કરવા માટે પાંજરું પણ મૂકી દેવામાં આવ્યું છે, સાથે સાથે મારણ પણ મૂકી દેવામાં આવ્યું છે। જો દીપડો હશે તો ચોક્કસથી એને પકડી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવશે। હાલ વન વિભાગ આ મામલે પાંજરું મૂકી અને આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે, ત્યારે દાહોદ શહેરવાસીઓએ પણ પેનિક થવાની જરૂર નથી। આવું ખાસ કરીને જે રેલવેનો વિભાગ છે તેમજ આસપાસનો દર્પણ વિસ્તાર કે આ વિસ્તારમાં જે રેલવેથી લાગેલો છે તે વિસ્તારમાં જો આવું કોઈ પ્રાણી દેખાય તો વન વિભાગને જાણ કરવા માટે વન વિભાગના સંબંધિત અધિકારીઓ દ્વારા અમારા ચેનલના માધ્યમથી આપને જણાવી રહ્યા છે। આજે વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં ગંદલાકુવા નર્સરી કે જે પરેલનો એક ભાગ છે ત્યાં એક યુવકને નોકરી જતા દરમિયાન વન્યપ્રાણી દીપડા જોવા મળતા તેઓના મેસેજ કરેલ હતા, વન વિભાગને જાણ કરી હતી કે ભાઈ આ ભાગમાં સવારે દીપડો જોવા મળેલ છે। તો અમારા નાયબ વન સંરક્ષક શ્રી RM પરમાર સાહેબની સૂચના મુજબ તે ભાગમાં અમે સતત સવારથી પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને
મહેરબાન સાહેબની સૂચના મુજબ એ ભાગમાં હાલ દીપડા કોઈ જાનહાનિ ના થાય તે માટે પાંજરું ગોઠવવા પણ દેવામાં આવેલ છે અને જો દીપડો આ ભાગમાં હશે તો પાંજરામાં પકડાશે તો એને સહી સલામત નજીકના જંગલ ભાગમાં છોડવામાં આવશે. આવી જ વિડીયો જોવા માટે દાહોદ લાઈવને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને આવી તમામ વિડીયો આપના સુધી અમે પહોંચાડતા રહીશું. ધન્યવાદ.